સુરત શહેરના પાંડેસરાના બમરોલી રોડ કૈલાસ ચોકડી પાસે આવેલા શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હિન્દુ મહાસમ્રાટ પ્રવીણભાઈ તોગડિયાએ મુલાકાતે આવ્યા હતા। આ સમયે ડોક્ટર પવન પટેલ, ધરીની પટેલ, એડવોકેટ પ્રીતિ જોશી, બ્રહ્મણ સમાજના જીતેન્દ્રભાઈ ઇનામદાર, સાગર ઇનામદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ G24 ન્યૂઝ ચેનલ સાથે વધુમાં વાત કરી હતી। जी नमस्कार दर्शक मित्रों, आज रविवार हिंदू हृदय सम्राट श्री डॉक्टर प्रवीणभाई तोगड़िया जे सूरतनी मुलाकाते कार्यकर्ता सम्मेलन में भाग लेवा माटे आवी पहोंच्या हता। त्यारे सूरत शहेरना પાંડેસરા બમરોલી रोड परना श्रद्धा होस्पिटल मुलाकाते आव्या छे। आपणे तेमने मळीए। जी नमस्कार। नमस्कार। आज जे मुलाकात आपने अचानक आव्या छो, अमारा पवनभाई जूना स्नेही है, एमना बापूजी पण स्नेही है, એટલે બસ એમને મળવા અહીંયા એમની મોટી હોસ્પિટલમાં આવી ગયા। એ ભણતા હતા ત્યારથી અમારો સંબંધ છે। 32 વર્ષથી તમે જે નેમ રાખી હતી રામ મંદિર, એ તમનું સપનું સાકાર થઈ રહ્યું છે। એનો આનંદ છે, ખુશી છે કે અયોધ્યામાં 450 વર્ષોના 25 પેઢીઓના અને 4 લાખ લોકોના બલિદાન પછી ભવ્ય મંદિર બની રહ્યું છે। આનંદ છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આખા દેશમાં વિજય આનંદ મહોત્સવ મનાવવાનું છે। 450 વર્ષોનો સંઘર્ષ હતો, એટલે 450થી વધારે જિલ્લામાં 1 લાખ ગામોમાં અને 8 કરોડ લોકોએ ₹1.25 આપ્યા હતા। એ 8 કરોડ લોકોના ₹1.25 પૈસાથી ખરીદાયેલા પથ્થરથી મંદિર બની રહ્યું છે। એટલે ₹1.25 આપનારા 8 કરોડ લોકોને ધન્યવાદ આપવા માટે અમે 22 જાન્યુઆરી સાંજે આખા દેશમાં 450થી વધારે જિલ્લામાં 8 કરોડ દીવા પ્રગટાવી ₹1.25 આપનારને અમે ધન્યવાદનો કાર્યક્રમ કરવાના છે। સંદેશો શું છે? संदेशो ये है, अयोध्या में राम मंदिर बना लिया, अब डंके की चोट पर काशी मथुरा भी बना लेंगे। मित्रों, प्रवीणभाई तोगड़िया साथे जे होस्पिटल में आवे छे डॉक्टर पवन पटेल पण ते साथे। जी नमस्कार पवनभाई, आ प्रसंग जी नमस्कार। बस आ मारू नाम डॉक्टर पवन पटेल है अने आजनो आ प्रसंग अमारा माटे गौरववंतो है। तोगड़िया साहेब अमारा माटे हमेशा एक आदर्श अने उत्कृष्ट छबी रह्या छे अने अमारा माटे एक मोटिवेशन रह्या छे। साहेब साथे ज्यारे ज्यारे अमे वात करीए, साहेबनी साथे मळीए तो नवुं कंईक करवानी उमंग जागी उठती होय छे अने ए जोम जुस्सा अने उमंग साथे एनी एनर्जी साथे आज अमे आगळ वधी रह्या छीए। अने साहेबे जे सेवा यज्ञ चालू कर्यो हतो અને એના માટેની જે મીટ માંડી હતી, આખા દેશ જે સેવા યજ્ઞમાં આખો દેશ જોડાયો અને આજે રામ મંદિરનું સપનું પૂરું થઈ જવા રહ્યું છે, તો એ સપનું પૂરું થઈ રહ્યું છે એ પણ અમારા માટે બહુ ગૌરવવંતી ક્ષણ છે। હું આપના માધ્યમથી સમગ્ર દેશને અને દેશવાસીઓને આહ્વાન કરું છું કે 22મી જાન્યુઆરીએ જ્યારે આપણા રામલલ્લા અયોધ્યાની ભૂમિ પર બિરાજે, પોતાની માતૃભૂમિ પર બિરાજે છે, ત્યારે આપ સૌ આપણાથી જે થઈ શકે એ પ્રમાણે દિવાળીનું પર્વ મનાવીશું અને આ ક્ષણને વધાવી લઈશું। મિત્રો, હમણાં જે વાત કરી હતા હૃદય સમ્રાટ હિન્દુઓના ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા સાથે, જેમની હોસ્પિટલમાં જઈને મુલાકાત લીધી છે, ડૉક્ટર પવન પટેલે પણ કહ્યું છે કે 22મી જાન્યુઆરીએ જે રીતે દિવાળી આપણે હમણાં પહેલાં ઉજવી તેવી રીતે દિવાળી ખાસ ઉજવવી જોઈએ। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે પાંડેસરા બમરોલી રોડ, સુરત।